સુરતમાં નાબાલિગ બાળાઓને ફોસલાવીને ભગાવી જઈ અપહરણના કિસ્સાઓ વધી રહ્યા છે. તો સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક 14 વર્ષીય બાળકીનું અપહરણ કરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બાળકીના સુરક્ષિત બચાવ કર્યો હતો. ત્યારે આરોપી સામે અપહરણ અને બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતમાં બાળાઓના અપહરણની ઘટનાઓ વચ્ચે કાપોદ્રા વિસ્તારમાંથી 14 વર્ષીય બાળકીને ફોસલાવી આરોપી દીપક બામભણિયા અપહરણ કરીને સૌરાષ્ટ્ર તરફ લઈ ગયો હતો. ઘટના બાદ પરિવારની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર બામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતની સૂચના લઈને પીઆઈ એમઆર સોલંકીની ટીમ પીએસઆઈ એમબી વાઘેલા સાથે તપાસમાં જોડાઈ હતી. ત્યારે કાપોદ્રા પોલીસની તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે સૌરાષ્ટ્રના તળાજા ખાતે દરોડા પાડી આરોપી દીપક બામભણિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ભોગ બનનાર બાળકીને સુરક્ષિત રીતે શોધી તેના વાલીઓને સોંપી હતી. હાલ આરોપી દીપક બામભણિયા સામે અપહરણ, બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.